પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલું ઇકો મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયું છે, જેથી દર્દીઓને ઇકો ટેસ્ટ કરવા માટે ખાનગીમાં જવાની ફરજ પડી રહી હતી। જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ તાત્કાલિક ઇકો મશીન ચાલુ કરાવ્યું હતું। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। હોસ્પિટલમાં આવેલા ઇકો મશીનમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ આવતા છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીન બંધ થઈ ગયું છે। હોસ્પિટલમાં આવેલા ઇકો મશીન બંધ થઈ જતા દર્દીઓને ફરજિયાત આ ટેસ્ટ માટે ખાનગીમાં જવાની ફરજ પડી છે। ત્યારે ઇકો મશીન તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરાઈ છે। જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ તાત્કાલિક ઇકો મશીન ચાલુ કરાવ્યું હતું। આપણે ત્યાં ભાવસીજી હોસ્પિટલ में ઇકો કાર્ડિયોગ્રાફીની કામગીરી હાથ ધરવામાં આવે છે અને ઘણા સમયથી કામગીરી ચાલે છે। થોડા સમય પહેલાં એ ચાર્જર જે છે ઇકોનું એ ચાર્જર બગડી ગયું હતું, તો તાત્કાલિક ધોરણે એ ચાર્જરને રિપેરિંગ કરાઈ છે અને અત્યારે રિપેરિંગ થયા પછી કામગીરી ચાલુ થઈ ગઈ છે। ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ હોસ્પિટલના સિવિલ સર્જનના પ્રયાસોથી તાત્કાલિક ઇકો મશીન ચાલુ થયું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।